નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણી રજૂઆત છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટ મેચોની જે શ્રેણી રમાઈ રહી છે ને એમાં બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતીય ટીમનું ક્યાંક પલડું વધારે ભારે જોવા મળી રહ્યું છે. ભારતની ટીમ ટોપ ગિયરમાં હોય એવું જોવા મળી રહ્યું છે. યશસ્વી જયસ્વાલના 209 રન બેવડી સદી ફટકારી. જસપ્રીત બુમરાહે 6 વિકેટના પ્રદર્શનના કારણે ભારતે ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડને 171 રનની લીડ આપણે મેળવી લીધી છે ઇંગ્લેન્ડ સામે. અને મહત્ત્વની વસ્તુ એ છે કે બીજા દિવસે બીજી ઇનિંગમાં સ્ટમ્પ્સ થતાં પહેલાં આપણે 28 રન બનાવી દીધા છે. મહત્ત્વની વસ્તુ એ છે કે 396 રન બનાવ્યા પહેલી ઇનિંગમાં. કેવા પ્રકારેની અત્યારની ભારતની ટીમ જોવા અને કેટલી મજબૂત જોવા મળી રહી છે અને ખાસ કરીને યશસ્વીની જે બેવડી સદી છે, નાની ઉંમરમાં બેવડી સદી મારવી અને જે પ્રમાણે નામ છે એ પ્રમાણે કામ પણ યશસ્વીનું જોવા મળી રહ્યું છે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં એક નજર કરીશું સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે હારથી શરૂઆત કરી છે અને શ્રેણીમાં પરત ફરવા માટે રોહિત શર્માની નવી 11 કમર કસે તેવી શક્યતાઓ છે. ભારતની ટીમનો સ્થિતિ મજબૂત નથી. પ્રથમ ટેસ્ટમાં સારું રમનાર બંને ખેલાડી રાહુલ અને જાડેજા ઈજાને કારણે ટીમમાં નથી. વિરાટ કોહલી પોતાના અંગત કારણોસર ટીમમાં નથી. પુજારા અને રહાને અત્યારે ટેસ્ટમાં સમાવાયા નથી. પ્રથમ ટેસ્ટમાં ધબડકો થયો છે. ઇંગ્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે, ત્યારે વિશાખાપટ્ટનમની આ ટેસ્ટ મેચ નિર્ણાયક સાબિત થાય તેમ લાગે છે. રજત પાટીદાર અને સરફરાઝ જેવા ખેલાડીઓ ટીમમાં તો સમાવાયા છે, પણ 11માં આવશે તે જોવું રહ્યું. સામે પક્ષે એક મેચ જીતીને અગ્રેસર રહેલ ઇંગ્લેન્ડની ટીમે બીજી ટેસ્ટ માટે 4 સ્પિનર્સનો સમાવેશ કરીને ભારતને આંચકો તો આપ્યો જ છે. ઘણા વર્ષ બાદ ભારતમાં જ ભીસમાં આવી ગયું હોય તેવું લાગે છે. ભારત પાસે કુલદીપ, અક્ષર, અશ્વિન અને વોશિંગ્ટન સુંદર જેવા સ્પિનર્સ છે, પણ બેટર્સમાં સરફરાઝને રમવાની તક મળે તેમ લાગે છે. પાટીદારને ટીમમાં જગ્યા મળે છે કે કેમ તે જોવું રહ્યું. જાડેજાના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે. અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે ભારતની બેટિંગની જ્યારે વાત કરીએ, એક મજબૂત અત્યારે ટીમમાં જોવા મળી રહ્યું છે, એક મજબૂત લીડમાં આગળ વધી રહ્યું છે. ખાસ કરીને સમગ્ર ટીમની બેટિંગ કેવી કહી શકાય? 396 અરાઉન્ડ 400 રન સુધી ટીમ ઇન્ડિયા પહોંચ્યું છે. વધુ રન આશા અને અપેક્ષાઓ તો ઘણી હોય છે, શું વધુ રન હજુ બનાવી શક્યા હોત આપણે? પાર્થ, બહુ સાચી વાત છે, કારણ કે ભારતની જે રીતે બેટિંગ થઈ છે એ બેટિંગની અંદર બહુ મહત્ત્વની બાબત એ છે કે 396 રન ચોક્કસ થયા છે ભારતના, પણ કોઈ પણ યશસ્વી જયસ્વાલ સિવાયનો બીજો ખેલાડી 50 રન બનાવી નથી શક્યો. એટલે ધીસ ઇઝ નોટ અ વેરી ગુડ બેટિંગ. લેટ અસ ટેક ઇટ ધેટ વે. એક જ વ્યક્તિના જો તમે 200 રન તમે માઇનસ કરી દો છો તો તમે વિચાર કરો કે કેટલો સ્કોર બન્યો. તો ક્યાંક ને ક્યાંક એ રીતે જોવા જઈએ તો કોઈ એવી મોટી પાર્ટનરશિપ ઇન ધ સેન્સ કે એણે તો પાર્ટનરશિપ બનાવી છે બધાની સાથે, કારણ કે છેક સુધી એ રમ્યો છે, બટ સામેનો ખેલાડી જે પોતાના ઇન્ડિવિડ્યુઅલ 50 રન મારે એવી કોઈ ઘટના ઘટી નથી. તો આ પણ એક બહુ મહત્ત્વની વાત છે કે એક જ ખેલાડીના રન્સ છે, અને એટલા માટે જે ખેલાડીઓ 50ની અંદર આઉટ થયા છે આ બધાએ વિચારવાનું છે કે એક જ ખેલાડી રમે અને 9 ખેલાડીઓ 50ની અંદર આઉટ થાય છે. તો આ જે બેટિંગ જે છે એ એટલી બધી જબરજસ્ત બેટિંગ કહી શકાય નહીં. એમાં ઘણા દિગ્ગજોનો સમાવેશ થાય છે. રોહિત શર્મા પણ એમાં આવી જાય છે, શ્રેયસ અય્યર પણ આવી જાય છે, ડેબ્યુ કરેલો પાટીદાર પણ એમાં આવી જાય છે, અક્ષર પણ એમાં આવી જાય છે. સો ધેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ. આ દરેકે ક્યાંક સારી બેટિંગ કરીને જો યશસ્વી જયસ્વાલ સારી રીતે રમી શકતો હોય તો શા માટે બીજા ખેલાડીઓ ના રમી શકે? અને નોટ ઓનલી ધેટ, અમુક ખેલાડીઓ તો એટલું જેને કહેવાય કે ખરાબ રીતે આઉટ થયા છે કે જ્યારે જરૂર ના હોય એવી જગ્યાએ ફિલ્ડરની સામે એકદમ ઇઝીલી જેને કેચ આપી દે એવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે આ જે
બાબત છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય બેટિંગ માટે ચોક્કસ ગંભીર ગણી શકાય, કારણ કે તમે શુભમન ગિલ ચાલતો નથી, રોહિત શર્મા એટલું જબરજસ્ત નથી રમતો, બાકીના જે ખેલાડીઓ છે તમે જુઓ તો એ કોઈ ખેલાડી એટલું સારું આપણને પ્રદર્શન કરીને આપતા નથી. તો એક ખેલાડી ઉપર તો લાંબુ જઈ ના શકાય. 5 મેચોની લાંબી મેરેથોન સિરીઝ છે. ઇટ ઇઝ નોટ 1 or 2, 1 કે 2 મેચો માટેની વાત નથી. તો 5 મેચોની શ્રેણી જ્યારે તમે રમતા હો અને એમાં તમે પહેલી મેચમાં એસ્ટાબ્લિશ ના થયા, કંઈ વાંધો નહીં, બીજી મેચમાં તમે એસ્ટાબ્લિશ ના થાવ તો ક્યાંક ને ક્યાંક મેટર ઓફ કન્સર્ન ચોક્કસ છે. રાહુલ અને જાડેજાએ પહેલી મેચની અંદર સારા રન્સ બનાવ્યા હતા, પણ બાકીનું શું? તો ક્યાંક આ રન એ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને વિશાખાપટ્ટનમની બેટિંગને યારી આપતી પીચ ઉપર ઓછામાં ઓછા 500 રન બનવા જોઈએ, અને એ એબિલિટી ભારતના ખેલાડીઓ પાસે છે. જો એમણે રેસ શોટ અથવા તો બેજવાબદાર શોટ્સ ના માર્યા હોત તો કદાચ આપણને આ સ્કોર પણ મળ્યો હોત. તમે વિચાર કરો, 60 રન ઉમેરાયા અને બાકીની છેલ્લી 4 વિકેટો પડી ગઈ. તો આ એક જે બાબત છે એ આજે નહીં તો નેક્સ્ટ મેચમાં આ મોંઘી તો પડશે જો તમને બીજા પ્લેયર્સનો સપોર્ટ ના મળે તો. વોટ યુ સે ઇઝ કરેક્ટ. 396 રન થવા જેવા નહોતા, એનાથી વધારે રન થવા જોઈએ, અને એમાંય 209 રન તો યશસ્વી જયસ્વાલના છે. તો બાકીના ખેલાડીઓએ પોતાનું કોન્ટ્રીબ્યુશન વધારે આપવું જોઈએ. અને એમાં એવું થાય છે કે જ્યારે તમે સેટલ થઈ જાઓ છો, 25 રન બનાવી લો છો, તમને ખ્યાલ આવી ગયો પીચ કેવી રીતે બિહેવ કરે છે, બોલની મૂવમેન્ટ કઈ રીતે થાય છે, અને ઇન્સ્પાઇટ ઓફ દેટ તમે એવો શોટ મારીને આઉટ થાવ છો. એ શોટમાં બોલરની કરામત નથી, પણ હું માનું છું કે બેટર્સની ભૂલ છે, એના કારણે એવી વિકેટો આપણને જોવા મળી. તો ક્યાંક આ વસ્તુને આપણે કરેક્ટ કરી શકીએ. બિલકુલ, આપે જે વાત કહી એ બિલકુલ સાચી વાત છે, કારણ કે 396માં જો 209 ખાલી એકલા યશસ્વીના જોઈએ તો 187 રન છે, એ 187 રન માત્ર 9 પ્લેયરના ભાગે, એટલે એવરેજ જોવા જઈએ તો 20 રનની એક એવરેજ પર પ્લેયર બને છે, એટલે એ પણ એક કન્સર્ન છે. પણ જ્યારે યશસ્વીની વાત કરીએ કે બેવડી સદીની વાત કરીએ કે આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવી છે એની વાત કરીએ, સૌથી નાની ઉંમરમાં ત્રીજો ખેલાડી યશસ્વી બની ગયો કે જેણે બેવડી સદી બનાવી. આ સિદ્ધિ એના માટે કેવી, આવનારા ફ્યુચર માટે કેવી યશસ્વીની, અને એની ઓવરઓલ ઇનિંગ કેવી રહી? કારણ કે આપે કહ્યું કે એક પાર્ટનરશિપ નથી બની રહી, એક છોડ ઉપરથી એક પ્લેયર આઉટ થઈ રહ્યા છો, તેમ છતાં પણ પોતાની જાતને મેન્ટેન કરવું એ એટલું જ ટફ હોય છે ક્રિકેટની અંદર. બહુ સાચી વાત છે. બિકોઝ તમને ખબર છે કે બેવડી સદીનો રેકોર્ડ તો ઇવન વિનોદ કાંબલી પાસે છે. તો એવા ઘણા ખેલાડીઓ છે કે જેમણે બહુ સારું પ્રદર્શન કર્યું છે, અને ખાસ કરીને યશસ્વી જયસ્વાલના પ્રદર્શન માટે એટલે વધારે આપણને કહેવાનું મન થાય છે કે આ છોકરો IPLમાં સારું રમતો હતો, IPLમાંથી ટેસ્ટ મેચમાં કન્વર્ટ થયો છે, એક ફાસ્ટ ક્રિકેટમાંથી એક એસ્ટાબ્લિશ અને ધૈર્યવાળા ક્રિકેટમાં એ આવ્યો છે. ધીસ ઇઝ નોટ ફર્સ્ટ ટાઈમ. આની આગળ એને વેસ્ટ ઇન્ડિઝને 170+ રન બનાવ્યા છે, અને ધીસ ઇઝ સેકન્ડ ટાઈમ કે એણે બેવડી સદી ફટકારી પહેલી વાર, પણ 171નો સ્કોર તો એણે પહેલાંય બનાવ્યો છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે માત્ર અમુક જ ટેસ્ટ મેચ રમ્યા હોવા છતાં આ ખેલાડીની મેચ્યોરિટીને સલામ કરવાનું મન થાય છે, કારણ કે એ એટલા ફાસ્ટ પણ રમે છે, અને સાથે સાથે એટલા સારા સ્ટ્રોક પણ લગાવે છે, અને ધૈર્યપૂર્વક. પહેલી મેચમાં એ ખરાબ રીતે આઉટ થયો એટલે એણે કહ્યું કે મારે આની ઉપર કરેક્શન કરવું જોઈએ. આ વખતે હી વેઇટેડ ફોર ધ બેડ ડિલિવરી ટુ કમ, અને ત્યાર પછી એણે શોટ્સ માર્યા. તો તમે જુઓ એને જે ઇનિંગ રમી છે, એક તો મેરેથોન ઇનિંગ આટલા બધા ટાઈમ સુધી, પણ એની અંદર સૌથી મહત્ત્વની વાત, પહેલાંના જમાનામાં 200 રન થતા હતા પણ એમાં કોઈ સિક્સર જોવા નહોતી મળતી. આ વખતે 7 છગ્ગા માર્યા છે એણે. સો ધીસ ઇઝ સમથિંગ મિક્સ ઓફ ઓલ, જેને કહેવાય કે લૂઝ ડિલિવરી ઉપર સિક્સર મારવાની હશે તો હું મારી દઈશ, પણ હું સારા બોલ હશે તો એને માન પણ આપીશ. તો એણે એની જે આ વખતની જે ટેસ્ટ મેચની આ 100 છે એની અંદર મેચ્યોરિટીનું જે એ છે એ મને હું વધારે સારી રીતે એ કરીશ. રન્સ તો બનાવે છે પણ જે મેચ્યોરિટી એનામાં આવે છે, તો હવે 5 મેચની સિરીઝમાં તમે એમ કહી શકો કે આ એક ખેલાડી પાસે એ મેચ્યોરિટી છે કે જે પરિસ્થિતિ પ્રમાણે લાંબી ઇનિંગ રમી શકે છે. નોર્મલી 20 ઓવર્સ તો 20 ઓવરમાં પતી જાય, પણ અહીંયા આગળ એને તો આખો દિવસ રમવાનું. ગઈકાલે આખો દિવસ રમ્યો, આજે રમ્યો.
આ જે સ્ટેમિના છે, આ જે ટેમ્પરામેન્ટ છે, આ જે ધૈર્ય છે, આઈ થિંક દેટ ઇઝ વોટ હી હેઝ ગોટ. અને એટલા માટે એની સફળતા આપણને વધારે જોવા મળે છે. હેટ્સ ઓફ. જબરજસ્ત સૌથી નાની ઉંમરમાં રન કરનાર ત્રીજો ખેલાડી બન્યો, બટ હી હેઝ ડન વન્ડરફુલ. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સારામાં સારા બોલર્સ સામે જબરજસ્ત રીતે પ્રદર્શન કરવું, આઈ થિંક હી હેઝ ડન ઇઝ બેસ્ટ. બિલકુલ. જ્યારે સવાલ આપે પહેલા જ પ્રશ્નની અંદર એક કન્સર્ન કર્યું કે ભારતની બેટિંગ લાઇનઅપ માટે એક કન્સર્ન થાય કે એક સવાલ ઊભા થાય કે જે પિચ ઉપર 500નો સ્કોર ખડકી શકાય ત્યાં માત્ર 396 રન. હા, જો પ્લેયરો એ રીતે રમ્યા હોત તો આનાથી પણ વધારે એક સ્કોર જોવા મળ્યો હોત. એટલા માટે એક સવાલ એક બાકીના પ્લેયર માટે પણ ઊભો થાય કે 50નો આંકડો એક પણ બીજો પ્લેયર જો ના પાર કરી શકે કે ના વટાવી શકે, એટલે સવાલ તો ચોક્કસથી ઊભા થાય. આપણી પાસે એવું નથી કે બેટર્સ નથી, આપણી પાસે ગિલ છે, શ્રેયસ છે, ભરત છે, પાટીદાર છે. શું વધુ આ લોકો સ્કોર ના કરી શક્યા હોત? આમની ક્ષમતા પણ ઘણી બધી છે. સી બેઝિકલી બે વસ્તુ, જેમ મેં આગળ કહ્યું એ પ્રમાણે અહીંયા કે ભાઈ તમે તમારા શોર્ટ સિલેક્શન, સી તમે 25 રન માર્યા એટલે યુ આર નોટ એ કિંગ ઓફ ધી પીચ, યુ આર નોટ એ કિંગ ઓફ ધ ગ્રાઉન્ડ, નો વેર. એટલે તમે 25 તમારા રન્સ થાય ને તમે રિલેક્સ થઈ જાઓ કે હું હવે કોઈ પણ શોટ મારીશ તો એની પર ચોગ્ગો જ આવશે. નો, ઇટ ઇઝ નોટ હેપનિંગ દેટ વે. યુ આર સપોઝ ટુ ચેક યોર શોટ્સ એવરી ટાઈમ. 25 રન બનાવો તો, 50 બનાવો તો, 100 બનાવો તો, 200 બનાવો તો તમારે તમારા શોટ તો ચેક કરવા જ પડશે. એટલે આ વસ્તુને એમ માની લેવું કે ના હવે હું 25 રન બની ગયા, હું જે શોટ મારીશ એ ચોગ્ગો બાઉન્ડ્રી ક્રોસ કરશે. ઇટ ઇઝ નોટ હેપનિંગ દેટ વે. લાંબી ઇનિંગ રમવાની હજુ અગેન, કારણ કે હજુ જે ખેલાડીઓની આપણે વાત કરી રહ્યા છે, તમે જો ગિલ આઈપીએલમાં કેટલી જબરજસ્ત ઇનિંગ રમે છે, શું થઈ ગયું એને? આ ટેસ્ટ મેચ તો ખેલાડી જેને કહેવાય એવો છે ગિલ, અને એક ખેલાડીની દશા અત્યારે જુઓ તમે, ઇઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ. એ પ્રમાણે રોહિત શર્માની વાત તમે લઈ લો કે શ્રેયસ આયરની તમે વાત લઈ લો, આ બધા T20માંથી તો કેમ યશસ્વી જયસ્વાલ જો રમી શકતો હોય ને પ્રોડક્ટ તમને આપી શકતો હોય, 200+ સ્કોર તમને પ્રોડ્યુસ કરી શકતો હોય, વાય કાન્ટ યુ પ્લે? અને એટલા માટે સવાલ છે કે આ ખેલાડીઓ બધા 100 રન માર્યા છે, 200 રન માર્યા છે, પોતાની કારકિર્દી ઘણી જબરજસ્ત બનાવેલી. બટ નાવ દેર ઇઝ અ નીડ. હવે છેલ્લા વખત હમણાં જ વાત થઈ કે ગિલ અને શ્રેયસ આયર છેલ્લી લગભગ કેટલી 11 મેચો થઈ ગઈ, એમને 50 રનથી ઉપર થયા નથી. તો ઇટ ઇઝ અ કન્સર્ન. તમે ટેસ્ટ મેચના મહત્વના અને મજબૂત ખેલાડી છો, તમે જો રન નહીં કરો તો બીજું કોણ કરશે? તો આ એક વસ્તુ જે છે એ બહુ અગત્યની છે. ઇવન ફોર રજત પાટીદાર, રણજી ટ્રોફીમાં સ્કોર કરવો અલગ વાત છે. આપણે જોઈએ છે કે બેવડી સદી ઘણીવાર ચેતેશ્વર પૂજારાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મારી, બટ ટેસ્ટ મેચની અંદર સફળતા મળવી જરૂરી છે. જ્યાં સુધી રમ્યો સોલ્વ ઓકે, પણ જ્યારે તમે આઉટ ઓફ ફોર્મ ગયા તમે સીધા બહાર થઈ ગયા. તો આ વસ્તુ અગત્યની છે કે તમે આઉટ ઓફ ફોર્મ ક્યાં સુધી રહેશો. અરે બીજી મહત્વની વાત એ છે કે શ્રેયસ આયર હોય કે શુભમન ગિલ હોય, ક્યાં સુધી તમને તક મળશે? ચારે બાજુ હોવા થવા લાગી છે કે ગિલને આટલી બધી તકો કેમ મળે છે, કેમ ચેતેશ્વર પૂજારાને તક ના આપવામાં આવી, વાતો થવાની જ છે. એટલે તમે આઉટ ઓફ ફોર્મ ક્યાં સુધી રહેશો? એટલે બીજો કોઈ ખેલાડી તમારું સ્થાન લઈ લે, અને એ સ્થાનની અંદર આ પ્રોબ્લેમ શું થયો? યશસ્વી જયસ્વાલ આવ્યો, પહેલાં ગિલ અને રોહિત શર્મા ઓપનિંગ કરતા હતા, યશસ્વી જયસ્વાલ આવ્યો ઓપનિંગ તરીકે, અને એ આવ્યા પછી એણે એવું જબરજસ્ત પ્રદર્શન કર્યું કે એ ત્યાંથી હલતો જ નથી. એટલે આને વન ડાઉન બેટિંગ કરવી પડી. વન ડાઉન બેટિંગ કરી તો ફેલ જાય છે. તો આ બધી બાબતો ઊભી થાય છે વેન યુ આર નોટ પરફોર્મિંગ. એટલે કદાચ બની શકે કે આજે ટેસ્ટ મેચમાં છે, કાલે ટીમમાંથી પડતો મૂકવામાં આવે જો આટલું આવું ખરાબ ફોર્મ હોય. તો બધા યંગસ્ટર્સને આ ધ્યાન રાખવાનું છે કે આઈપીએલ ઇઝ ડિફરન્ટ સ્ટોરી, ટેસ્ટ મેચ ઇઝ ડિફરન્ટ સ્ટોરી, અને ત્યાં તમારું જે પ્રભુત્વ છે એ પ્રભુત્વ ખોશો નહીં, બિકોઝ ધીસ ઇઝ ધ ઓરિજિનલ ક્રિકેટ એકોર્ડિંગ ટુ મી. બિલકુલ. ભારતની પીચ આપણે શરૂઆતમાં જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની શરૂઆત હતી એ વખતે આપણે ચર્ચા કરી હતી કે ભારતની જે પીચ જે વિકેટ છે એ સ્પિનરોને યારી આપતી આખી આ પીચ છે કે વિકેટ છે ઇન્ડિયામાં. પણ બોલિંગની જ્યારે વાત કરીએ, જસપ્રીત બુમરાહનો તરખાટ જોવા મળી રહ્યો છે, 6 વિકેટ લઈ ગયો, 3 વિકેટ કુલદીપ ઝડપી ગયો. ક્યાંક અંગ્રેજી પ્લેયરોને કે ઇંગ્લેન્ડને એવું થઈ રહ્યું છે, જો સ્પિનરને સમજીએ છો તો ફાસ્ટ બોલર વિકેટ લઈ જાય છે, તો આ કસમકસની અંદર એ ક્યાંક કન્ફ્યુઝ થઈ ગયા છે અને પોતાની વિકેટો અત્યારે ગુમાવી રહ્યા છે. ના, બિલકુલ સાચી વાત છે, કારણ કે જે બાસબોલ ક્રિકેટનો કોન્સેપ્ટ લઈને એ લોકો આવ્યા છે તેમણે કીધું કે ચલો સ્પિનરને રમી કાઢ્યા, તો આ વખતે ફાસ્ટ બોલર તરખાટ મચાવી દીધું. સી બેઝિકલી જસપ્રીત બુમરાહ ઇઝ અ ક્વોલિટી બોલર,
બીજું એક નામ અહીંયા જોડવાનું એન્ડરસન ક્વોલિટી બોલર. વિકેટ કેવી રીતના લેવી દે નો વેરી વેલ. એન્ડરસને જે વિકેટો લીધી, શુભમન ગિલને જે રીતે આઉટ કર્યો, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ, વાઇડ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ, ત્યાંથી થોડો બહાર મૂવમેન્ટ થયો અને એની વિકેટ લીધી. સિમિલર વે યશસ્વી જયસ્વાલની વિકેટ લીધી. તો ક્યાંક આ અનુભવ, અને એ અનુભવની જો વાત કરતા હોય તો આજે જસપ્રીત બુમરાહની જે બોલિંગ છે, હી વોઝ ડેડલી, હી વોઝ અનપ્લેએબલ, હી વોઝ માસ્ટર ક્લાસ ટુડે. એના યોર્કર્સ ને એના જે બોલ્ડ થયા છે તમે જુઓ તો 3 સ્ટમ્પ ઉખડી ગયા એવી રીતના બોલ્ડ કર્યા છે એણે. તો જસપ્રીત બુમરાહ વેન હી ઇઝ ઇન હિઝ ગ્રીપ, આઈ મીન એ ક્યારે પણ ડેડલી બની શકે છે. એન્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ હેપન્ડ. એમણે એમ વિચાર કર્યો કે ભાઈ ચલો આપણે સ્પિનર્સને સારી રીતે રમી કાઢીશું, પણ વોટ અબાઉટ ધ ફાસ્ટ બોલર્સ. અને એમાં બીજું એમ પણ લાગ્યું કે ચલો ભાઈ ભારતે સિરાજને બાજુમાં મૂકીને મુકેશ કુમારને લીધો છે, મુકેશ કુમારને રમવામાં બહુ વાંધો નહીં આવે. આઈડિયલી સ્પીકિંગ ફાસ્ટ બોલરને રમવામાં ઇંગ્લેન્ડના ખેલાડીઓનો વાંધો ના આવે, બટ ધીસ મેન ઇઝ ડિફરન્ટ. એની બોલિંગની પાસે જે વેરાયટી છે, ધ વેપન્સ હી હેઝ ગોટ, દેટ ઇઝ ટ્રેમેન્ડસ. એની પાસે યોર્કર્સ છે, એની પાસે સ્લોઅર ડિલિવરીઝ છે, શોર્ટ ઇન લેન્થ ડિલિવરીઝ છે. તો હી ટ્રબલ્સ ધ બેટ્સમેન લાઈક એની. આજે હી વોઝ ઇન રાઇટ રિધમ, અને એ રાઇટ રિધમની અંદર ઇંગ્લેન્ડની જે વિકેટો છે ધડાધડ પડી ગઈ. અને કે માત્ર 253 રન, 253 રન્સની અંદર આખી ઇનિંગ, 55.5 ઓવર્સની અંદર આખી ઇનિંગ પતી ગઈ. તો ઓફકોર્સ 3 વિકેટો કુલદીપે પણ લીધી, નો ડાઉટ અબાઉટ ઇટ. બટ કહેવાનું તાત્પર્ય છે કે આટલો ખતરનાક આ બોલર છે, 150 વિકેટો લેનાર આખા એશિયામાં હી ઇઝ ધ સેકન્ડ બોલર. પહેલો બોલર વકાર યુનુસ છે પાકિસ્તાનનો, અને બીજો બોલર જસપ્રીત બુમરાહ છે. ભારતની વાત કરો તો હી ઇઝ ધ ફર્સ્ટ પેસ બોલર. એવા ઘણા છે ખેલાડીઓ કે જેણે 150 વિકેટ લીધી જ, પણ ઓલ ધોઝ આર સ્પિનર્સ. પણ ફાસ્ટ બોલર તરીકે આટલી બધી વિકેટો, એટલે 150 વિકેટો 34 જે મેચોમાં લેવી, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ ગ્રેટ. અને બીજું સૌથી મહત્વની વાત, આજ જો વિકેટ એણે ઓસ્ટ્રેલિયામાં લીધી હોત, આજ જો વિકેટ એણે ઇંગ્લેન્ડમાં જઈને લીધી હોત, તો કદાચ એનું એટલું એ ના રહેત કે ભાઈ ત્યાંની વિકેટો તો ફાસ્ટ હોય છે, ત્યાંની વિકેટો મુવમેન્ટ હોય, ત્યાં તો બુમરાહ વિકેટ લે છે. ઇન્ડિયાની અંદર એણે વિકેટો લીધી છે, અને એ પીચ ઉપર કે જ્યાં આગળ ઓબ્વિયસલી સ્પિનર્સનું ડોમિનેશન હોય છે, પણ 3 દિવસ બેટ્સમેન પણ રમી શકે છે. એ બેટ્સમેનને પણ એણે રમવા દીધા નથી. એટલે દેટ ઇઝ વોટ ધ ક્વોલિટી ઓફ બોલિંગ જસપ્રીત બુમરાહ હેઝ ગોટ, દેટ ઇઝ ટ્રેમેન્ડસ. અને એટલા માટે એને આપણે બૂમ બૂમ બુમરાહ કહીએ છીએ. ભાઈ હી ઇઝ, એને ખતરનાક છે, મીન્સ એને રમવો અનપ્લેએબલ બની જાય ને ઘણી વાર. હી ઇઝ રિયલી અ ડેડલી બોલર. બિલકુલ, બૂમ બૂમ બુમરાહની વાત થાય અને 34 ટેસ્ટમાં 150 વિકેટો પૂર્ણ કરવાનો રેકોર્ડ, એક બાજુ યશસ્વીનો રેકોર્ડ નાની ઉંમરમાં બેવડી સદી કરવાનો, ને બીજી બાજુ બુમરાહનો. પર્સનલી જ્યારે ઇન્ડિવિજ્યુઅલ જ્યારે એક પ્લેયરની વાત આવે તો બુમરાહ માટે આ સિદ્ધિ કેટલી મહત્વની સાબિત થશે આવનારા દિવસોમાં? દરેકનો એક પીરિયડ હોય છે, એક સમય હોય છે. એ સમય દરમિયાન હી ઇઝ ઇન અ વેરી ગુડ રિધમ. બહુ જ મોટી વાત હતી બુમરાહનું જે સાયકોલોજીકલ તમે એટીટ્યૂડ જુઓ તમે, હી ઇઝ ટોટલી ડિફરન્ટ મેન. કારણ કે એને તો ઇન્જર્ડ હતા, ઇન્જર્ડ થયા પછી પાછું આવવું, પાછા આવીને પછી રિધમ મેળવવી, પછી વિકેટો લેવી, અને પછી એ જ પેસથી એ કરવી, આઈ થિંક કમાન્ડિંગ. એની જે સાયકોલોજીકલ સ્ટ્રેન્થ જે છે, ઇટ ઇઝ ટુ ગુડ. ઘણી વાર એવું કહ્યું છે કે ભાઈ મને તો, હું જ્યારે બેસી રહ્યો તો મને એમ વિચારો આવતો હું બહાર કેમ છું, બટ નાવ હી ઇઝ બેક ઇન ધ રિધમ, બેક ઇન ધી સેડલ, અને વિકેટો લે છે. આ એક વસ્તુ મહત્વની છે કે તમે કેટલી ઝડપથી તમારા પહેલાં એમાં આવી જાઓ છો. અને એટલા માટે જસપ્રીત બુમરાહનું નામ આપણે ખાસ કરીને લઈએ છીએ કે ભાઈ એની જે પર્સનલ સિદ્ધિ તમે કહો એ બરાબર છે કે એની 150 વિકેટો 34 ટેસ્ટ મેચોમાં પૂરી થઈ. આ એક મોટી સિદ્ધિ, અને કોઈ પણ ફાસ્ટ બોલર હજુ સુધી આવું કરી શક્યો નથી. તો દેટ ઇઝ અ રેકોર્ડ. બીજો એશિયન ખેલાડી છે, એ પણ એક મહત્વની વાત. અને સૌથી મહત્વની વાત, ભારતને લીડ અપાવવામાં એની બોલિંગ જવાબદાર બની. 6 વિકેટો એને લઈ લીધી. ઇંગ્લેન્ડનો સ્કોર 253ની અંદર ઓલ આઉટ થઈ ગયા. અને એ જે વસ્તુ મહત્વની છે એ અગત્ય, કારણ કે આ મેચ જો ભારત જીતશે તો 2 જ પરિબળો એમાં કામ લાગશે, એક જસપ્રીત બુમરાહ અને એક યશસ્વી જયસ્વાલ. આ બેની જ આ મેચ છે, આ બેની જ આ રમત છે. ટોટલ મેચ ઉપર પ્રભુત્વ આ 2 જણનું જ રહ્યું છે. એમાં કોઈ એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.
બિલકુલ. પણ એક પ્રશ્ન, એક એવો પ્રશ્ન આવે કે જ્યારે ચર્ચાની શરૂઆતમાં ટેસ્ટની શરૂઆત થાય એટલે અશ્વિનની આપણે વાત કરીએ કે અશ્વિન પાસે એ એક્સપિરિયન્સ છે ને એક્સપિરિયન્સ કામમાં આવશે, પણ ઘર આંગણે વિકેટ ના મેળવી એની પાછળ પણ ઘણા તર્કો લાગતા હોય છે. ઘણા વિશ્લેષકો એની પાછળનું કારણ શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. 12 ઓવર્સ નાખી એમાં 61 રન આપ્યા પણ એક પણ વિકેટ ના લીધી. શું કારણ હોય છે? લગભગ જેટલી 181 ઓર સમ ઇનિંગ્સ હી હેઝ પ્લેડ. આ ત્રીજી વાર એવું બન્યું છે કે અશ્વિનને ભારતમાં વિકેટ ના મળી હોય. અશ્વિન બન્યું છે બહાર નામ વિકેટ મળે, પણ આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે ભારતની અંદર ઇંગ્લિશ ખેલાડીઓને પ્રભાવિત કરવામાં સફળ થયા નથી. એટલે એ બહુ એના માટે એટલા માટે જરૂરી છે કે હી ઇઝ ધી વિકેટ ટેકિંગ બોલર. ભારતની અંદર સ્ટ્રાઇક બોલર્સ જુઓ તો સ્ટ્રાઇક બોલર્સ માત્ર 2 છે, જસપ્રીત બુમરાહ અને અશ્વિન. આ સ્ટ્રાઇક બોલર્સ કહેવાય. દે આર ગોઈંગ ટુ પ્રોડ્યુસ ધ વિકેટ. તમે જેવી રીતના એમને આપશો કે તરત એની વિકેટ તમને મળશે, એ પ્રકારના બોલર્સ છે. એટલા માટે આજે એના માટે ઘણી ચર્ચા એની પણ થઈ રહી છે કે વોટ ઇઝ હેપનિંગ, વાય હી ઇઝ નોટ ધેર. બીજું, આ બધા ખેલાડીઓના જે ફોર્મેટ છે લિમિટેડ ફોર્મેટ્સ હોય, ટેસ્ટમાં વધારે એમનો ઉપયોગ થતો હોય. એ જ્યારે ટેસ્ટ મેચની અંદર જો તમારું પ્રભુત્વ ઘટે અથવા પ્રભુત્વ ઓછું થાય, એનો અર્થ એ થયો કે તમારી કેરિયર હવે ધીમે ધીમે એનો ડાઉન ટ્રેક પર જઈ રહી છે. ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેપન્સ. ઘણીવાર એવું બને છે કે ચેતેશ્વર પૂજારા કેમ ટીમમાંથી બહાર ગયા? હી ઇઝ વન્ડરફુલ બેટ્સમેન, કોઈ બેમત નથી, પણ યુ આર નોટ પ્રોડ્યુસ. તમે ભારતની બોલ ગણાવ છો અને એ બોલ જો ઊભી ના રહે, એ બોલ રન્સ બનાવી ના શકે, એ ટીમને રન આપી ના શકે, તો એ શું કામનું? ગમે તેટલો સારો, ગમે તેટલો ઊંચો, ગમે તેટલો મહાન ખેલાડી હોય, અલ્ટિમેટલી એ સાઇડલાઇન થઈ જાય છે. ઇટ્સ અ વેરી મચ કન્સર્ન ફોર અશ્વિન કે આ ટેસ્ટ મેચમાં, આ પર્ટિક્યુલર શ્રેણીમાં એ વિકેટો લેવાનું સાતત્ય જાળવશે નહીં તો કદાચ આવનાર દિવસોમાં એના વિના પણ ટેસ્ટ મેચ રમાતી થશે. આ બહુ એક પરિવર્તન સંસારનો નિયમ છે. તમે પરફોર્મ કરશો તો જ તમે ટીમમાં રહેશો. એન્ડરસન 41 વર્ષની ઉંમરે ટેસ્ટ મેચ રમી રહ્યો છે, બટ હી પ્રોડ્યુસ 2 વિકેટ્સ. ધીસ ઇઝ કોલ્ડ અ પરફોર્મન્સ. કે એની હજુ પણ એની ધાક અથવા તો એની મૂવમેન્ટ અથવા તેની બોલિંગની એક્યુરસી હજુ પણ એટલી સારી છે કે સ્ટીલ હી કેન ટેક ધ વિકેટ્સ. હી ઇઝ ઓનલી ફાસ્ટ બોલર બીન ઇન્ક્લુડેડ ઇન ધી ટીમ. એક જ ફાસ્ટ બોલર સાથે રમે છે. તો હું માનું છું કે આ જે વસ્તુ છે, ઇફ યુ આર ઇફેક્ટિવ યુ આર ઇન ધ ટીમ, ઇફ યુ આર નોટ ઇફેક્ટિવ દેર આર પ્લેન્ટી ઓફ અધર પીપલ વેઇટિંગ, અને એ તમારી જગ્યા લઈ લેશે. એક જમાનો હતો કે એક જ સ્પિનર તમારી પાસે 4 સ્પિનરો હોય, 4 સ્પિનરથી તમે વર્ષો સુધી રમતા હતા. આજે એવું નથી. આજે તમારી પાસે અઢળક ખેલાડીઓ છે. IPL એક મોટું પ્રોડક્શન મશીન છે ખેલાડીઓનું. તમને દર વર્ષે 10 ખેલાડી તો એવા આપે છે કે જે તમે આમ ટફ એકદમ ટકોરા જેવો હોય ને કોઈ પણ સંજોગોમાં રમી શકે એવા 10 ખેલાડી તમને મળે જ છે. વિચાર કરો તમે, 10 વર્ષ 15 વર્ષની વાત છે, કેટલા ખેલાડીઓને આપે. તો ક્યાંક ને ક્યાંક લાઈન લાગેલી છે. પરફોર્મન્સ ઇઝ ગોઈંગ ટુ બી ધ કી. બિલકુલ, પરફોર્મન્સ એ જ તમને કિંગ બનાવશે ને એ જ જરૂરી છે. અશોકભાઈ, એક છેલ્લો પ્રશ્ન એવો થઈ રહ્યો છે. 28 રન 0 વિકેટે સ્ટમ્પ્સ પહેલાં બનાવી લીધા છે. ઓલરેડી 100+ એક લીડ મળી ચૂકી છે આપણને. હવે જો વાત કરીએ તો દાવ ડિક્લેર કરવાની જ્યારે વાત આવે તો શું લાગી રહ્યું છે કે આવતીકાલે કેવા પ્રકારની એક સ્ટ્રેટેજી સાથે ટીમ ઇન્ડિયા આગળ વધશે, રોહિત શર્મા આગળ વધશે અને ક્યારે દાવ ડિક્લેર કરી શકે છે? પહેલી વસ્તુ તો એ છે કે પહેલી મેચમાં ભારતની સ્થિતિ આવી જ હતી. ભારતની મતલબ બહુ મોટો લીડ હતો, છતાં મેચ હાથમાંથી નીકળી ગઈ. હું માનતો નથી કે જ્યાં સુધી ભારતના બેટર્સ રમશે ત્યાં સુધી રમવા દેશે. આજે 2 જ દિવસ પત્યા છે, હજુ 3 દિવસ મેચના બાકી છે. એટલે કાલે જો આખી દિવસ બેટિંગ થાય તો કાલે પણ કરશે, પરમ દિવસે પણ અડધો દિવસ બેટિંગ થશે તો એ લોકો કરશે. અને એક એવો ટોટલ એ લોકોને આપવા માંગશે કે જે ટોટલને ચેઝ કરવામાં એમને તકલીફ પડે. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ ટેસ્ટ મેચ. અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે કે લીડ ભારત પાસે 171 રનનો લીડ છે. તો કાલે આખો દિવસ રમે, સાંજ સુધીમાં બીજા 300 રન, જો 250 રન 300 રન ઉમેરે છે
તો આઈ થિંક ચોથા દિવસે આપણે એને લંચ સુધીમાં બેટિંગ આપી શકીએ, જેથી કરીને એક સ્કોર પણ મોટો આવે કે જે ચેસ કરવામાં, અને ભારત પાસે 1.5-2 દિવસ રહે કે જેની અંદર ભારતના સ્પિનરો એ આ વિકેટો લઈ શકે. સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેચ થવા જઈ રહી છે, અને કાલનો દિવસ ભારતે રમવું પડશે ઇફ દે આર લૂઝિંગ ધ વિકેટ્સ. અને જો ઇંગ્લેન્ડને આપણે પૂરતું ટોટલ 300+ સ્કોર, 350+ સ્કોર નહીં આપી શકીએ તો મેચ કોઈ પણ ફેવરમાં જઈ શકે છે. સો ઇટ્સ નોટ કે બધું જ આપણા હાથમાં છે, ના, કાલનો દિવસ મહત્ત્વનો છે. કાલના દિવસમાં કેટલા વધારે રન ઉમેરાય છે અને પછી ઇંગ્લેન્ડની શું પરિસ્થિતિ આવે છે એના ઉપર સમગ્ર મેચ નિર્ધારિત રહેશે. એટલે કાલનો દિવસ ક્રુશિયલ અને ઇમ્પોર્ટન્ટ દિવસ છે. બિલકુલ. દર્શક મિત્રો, કાલનો દિવસ મહત્વપૂર્ણ, બેટર્સ માટે એક મહત્વનો ટાર્ગેટ, એક એવો ટાર્ગેટ સેટ કરે કે જે ઇંગ્લેન્ડને રન બનાવવામાં તકલીફદાયક થાય, અને મેક્સિમમ બેટર્સ જે નથી ચાલ્યા બીજી ઇનિંગની અંદર એ કાલે રમવાની કોશિશ થાય, અને જે એક કન્સર્ન બની રહ્યો છે કે ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપને લઈને એ સવાલો પણ દૂર થાય. ખેર, યશસ્વી તો પોતાનું કામ કરી રહ્યો છે ને આવતીકાલે પણ ફરીથી સરસ રીતે રન બનાવે એવી જ અપેક્ષાઓ રાખીએ છીએ. આપણી સાથે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ જોડાયા. અશોકભાઈ, આપ જોડાઈને દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.